તો હવે 48 કલાક મહત્વના છે મોરબી માટે. આવું કેમ કહી રહ્યા છે? કારણ કે બે ધારાસભ્ય શું પૂર્વ ધારાસભ્ય થઈ જશે? કેમ? કારણ કે ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ આપી હતી તેને ગોપાલ ઇટાલિયાએ એક્સેપ્ટ કરી લીધી છે અને કહ્યું હતું કે તમે રાજીનામું આપી દો, હું 12 તારીખની બપોરની 12 વાગ્યા સુધીની રાહ જોઈશ. તો કાંતિ અમૃતિયાએ પણ કહી દીધું છે કે હું તૈયાર છું, આપણે બંને સાથે જઈએ અને રાજીનામું આપીએ. હવે જો આ રાજીનામાવાળું પ્રકરણ આવે છે, કારણ કે જો તમે પુરુષ હો તો રાજીનામું આપી દો, તમે મર્દ હો તો રાજીનામું આપી દો, એવી વાત પછી જો એક જ બાપના હો તો રાજીનામું આપી દો, આવી વાતો એકબીજા માટે કરવામાં આવી છે. હવે કાનાભાઈ, કે જેમને કાંતિ અમૃતિયાને કાનાભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની પરિસ્થિતિ શું છે અને ગોપાલ ઇટાલિયાની પરિસ્થિતિ શું છે, ત્યારે એક રેકોર્ડ ઉપર પણ નજર કરી લઈએ. તો મોરબી વિધાનસભા 2022 કે જે તેઓ જીતીને આવ્યા, રિસન્ટલી ચૂંટણી એટલે કે હમણાં જ થયેલી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કાંતિલાલ અમૃતિયાને મળ્યા કેટલા મત? 1,14,538 મત, એટલે કે 59.2% મત તેઓને મળ્યા. તેમની સાથે હતા જયંતિલાલ પટેલ, કે જેઓને મળ્યા, કોંગ્રેસના ઉમેદવાર હતા, 52,459 મત, અંદાજિત 27% મત. અને આમ આદમી પાર્ટી પણ પૂરજોશમાં 2022માં આવી હતી, પરંતુ પંકજ રાણસરિયાને મળ્યા 17,544 મત, અંદાજિત 9% મત. એટલે કે અહીંયા આગળ કાંતિભાઈ અમૃતિયા જીતી ગયા 62,079 મતથી તેઓએ જીત મેળવી છે. આ પહેલી જીત નથી, તેઓ 6 વખત જીતી ચૂક્યા છે. એટલે કાંતિ અમૃતિયા કેટલા મોટા નેતા છે મોરબી માટે, સૌ કોઈ જાણે છે. પરંતુ અહીંયા આગળ ગોપાલ ઇટાલિયા, કે જેઓ હમણાં જ વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી જે હતા તે જીતીને આવ્યા છે, જેમાં ભાજપના કદ્દાવર નેતા કિરીટ પટેલને મત મળ્યા 58,388, અંદાજિત 39% મત. નીતિન રાણપરિયા, કે જે કોંગ્રેસના ઉમેદવાર હતા, જેઓને 5,000 મત મળ્યા, અંદાજિત 3.5% મત થાય છે તે. અને ગોપાલ ઇટાલિયા, કે જેઓ જીતીને આવ્યા, તેઓને મળ્યા 75,942 મત, 51% મત તેઓને મળ્યા છે. 17,554 મતથી ઇટાલિયાની જીત થઈ છે. પરંતુ આ તો અત્યારની પરિસ્થિતિ છે. ભૂતકાળ શું કહી રહ્યું છે એ પણ નજર કરવી જરૂરી છે, કારણ કે અહીંયા આગળ ચૂંટણીનો જે રેકોર્ડ છે તેમાં કાનાભાઈ એક વખત હાર્યા પણ હતા. કયું? બ્રિજેશ મેરજા વખતે, જ્યારે તેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા. પાટીદાર અનામત આંદોલન એક ચરમસીમા પર હતું. મોરબી વિધાનસભા 2017માં બ્રિજેશ મેરજાને મળ્યા 89,396 મત, 48.7% મત. અહીંયા આગળ કાંતિલાલ અમૃતિયા, કે જેઓ આ પહેલા એક દિગ્ગજ નેતા તરીકે 4 થી 5 વખત સતત જીતીને આવ્યા હતા, તેઓ હારી જાય છે. તેઓને મત મળે છે 85,977 મત, 46.9% મત તેઓને મળે છે. અંદાજિત તેઓ 3,419 મતથી હારનો સામનો કરી રહ્યા છે. હવે અહીંયા આગળ શું પરિસ્થિતિ છે? ગોપાલ ઇટાલિયાને, કે જેઓ વિનુ મોરડિયા સામે, જે 2022ની કતારગામની બેઠક હતી, તેમની સામે તેઓ લડ્યા હતા અને એવું હતું કે ગોપાલ ઇટાલિયા જીતીને આવશે. પરંતુ ખૂબ જ મોટી પરિસ્થિતિ એ થઈ કે વિનુ મોરડિયાને મળ્યા 1,20,505 મત, જેના અડધાથી પણ ઓછા મત મળ્યા ગોપાલ ઇટાલિયાને 2022માં 55,878 મત, અંદાજિત 27%. અને કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ વારિયાને 26,840 મત મળ્યા. પરંતુ આ તો ભૂતકાળની વાત થઈ. આ બેઠક ઉપર જો ચૂંટણી થાય છે, કારણ કે હવે એકબીજાની પર્સનલ વાતો ઉપર વાત જતી રહી છે, એકબીજા ઉપર પર્સનલ એટેક થઈ ગયા છે, તો હવે જો રાજીનામું આપે છે તો મોરબી વિધાનસભાની પરિસ્થિતિ શું છે? મોરબી વિધાનસભાની પરિસ્થિતિ એ છે કે ઉદ્યોગકારો, ખેડૂત બંને અહીંયા આગળ મહત્વના મતદારો છે. શહેરી અને ગ્રામ્ય મતદારોનું પણ પ્રમાણ સરખું છે. અહીંયા આગળ પરંપરાગત રીતે ભાજપનો આ ગઢ છે. 2017નું એક ઇન્સિડન્ટ, એટલે કે એક બનાવ જો સાઈડમાં મૂકી દેવામાં આવે, કે જ્યારે પાટીદાર અનામત આંદોલન ચરમસીમા પર હતું, તો અહીંયા આગળ પાટીદાર સિવાય અન્ય મતદારો જે છે તે ભૂમિકામાં છે. પરંતુ અત્યારના આમ જોઈને ચાલો તો મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા એક હીરો તરીકેની પરિસ્થિતિ, કારણ કે જ્યારે મોરબી પુલ દુર્ઘટના થઈ એવા સમયમાં પણ, ત્યારબાદ જે મતદાન થયું તેમાં પણ તેઓ જીતીને આવ્યા હતા. વિસાવદરની અંદર શું થયું? ખેડૂત મતદારો વધુ છે, ગ્રામ્ય મતદારોનું પ્રમાણ વધુ છે. મુદ્દા આધારિત રાજનીતિનો અહીંયા આગળ વિસ્તાર છે. અહીંયા કોઈનો ગઢ નથી, ખાસ કરીને ભાજપનો તો ગઢ છે જ નહીં વિસાવદર. પાટીદાર મતદારોનું અહીંયા પ્રભુત્વ વધુ છે. આ વાત થઈ બંનેની ખુદની વિધાનસભાની, કે જ્યાંથી વિસાવદરથી ગોપાલભાઈ ધારાસભ્ય છે તેની, અને એક તરફ કાંતિ અમૃતિયા, કે જ્યાંથી ધારાસભ્ય છે ત્યાંની વાત કરી, એટલે કે મોરબીની. હવે એક જ્ઞાતિગત સમીકરણને જો સમજવા હોય તો પાટીદાર અહીંયા આગળ 24.9% છે, જ્યારે મુસ્લિમ મતદારો 13.8% છે, કોળી સમાજના મતદારો 9.8% છે,
સતવારા સમાજના 8%, એસસી સમાજના 6% અને અન્ય સમાજના 37.5%. તો આ પાટીદારો મતદારો જ હતા કે જે 2017માં માનીને ચાલીએ આપણે કે જે સ્વિંગ જોવા મળ્યો અને કાંતિભાઈ અમૃતિયાની હારને જોવા મળી. ભલે 3,500ની મતથી હાર્યા હતા, બીજા બધા ફેક્ટર્સ પણ હશે, તેમાં કોઈ એવું કહી ના શકાય કે આપણે કોઈ એક જ સમાજના કારણે હાર્યા, પરંતુ આ એ જ મતદારો છે કે જેણે 2017માં હરાવ્યા પણ ખરી અને 2022માં જીતાડ્યા પણ ખરી. હવે અહીંયા આગળ કતારગામની પહેલા વાત કરી લઈએ કે જ્યાં આગળ ગોપાલ ઇટાલિયા ગયા હતા, ત્યાં પણ પાટીદારોનો મોટો ગઢ 31.8% મતદારો ત્યારે પણ હતા. પ્રજાપતિ સમાજના 22%, પરપ્રાંતીય 12.7%, કોળી પટેલ 5.8%, મુસ્લિમ 2.6% અને અન્ય સમાજના 25 જેટલા ટકા લોકો હતા. પરંતુ અહીંયા આગળ કતારગામમાં વિનુ મોરડિયા સામે 1,20,000ની સામે 55,000 જ મત મળે છે ગોપાલ ઇટાલિયાને. હવે પરિસ્થિતિ એ છે કે વિસાવદરની અંદર જ્યારે ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા છે, જ્યાં આગળ પાટીદારો ઓલમોસ્ટ 50% પકડીને ચાલો, કારણ કે પાટીદારો 45.1% મતદારો છે, એસસી સમાજના 8.5% છે, કોળી સમાજના 4.5% છે, મુસ્લિમ સમાજના 3% છે, આહિર સમાજના 3% છે અને અન્ય સમાજના 35.9% મતદારો છે. હવે અહીંયા આગળ મોરે મોરો થઈ ગયો છે. મોરબીની અંદર મોરે મોરાની લડાઈ તે માટે પણ માનવામાં આવી રહી છે. પહેલા કાંતિ અમૃતિયાએ કહ્યું કે ભાઈ કેટલાક એવા તત્વો છે કે જે એક બેઠક જીતી ગયા, જાણે આખું ગુજરાત જીતી ગયા હોય તેવી પરિસ્થિતિમાં છે. હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ચલો અમે તૈયાર છે, તમે 12 તારીખના 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપો, આપણે ચૂંટણી લડીએ. સામે કાંતિ અમૃતિયાએ પણ કીધું કે ભાઈ હું મારા વચન ઉપર સહમત છું, એક બાપના છીએ, જો સામેવાળા પણ એ રીતની પરિસ્થિતિમાં હોય તો તે આવે, અમે બંને સાથે રાજીનામું આપીએ અને મોરબી પરથી ચૂંટણી લડીએ. ન ફક્ત ચૂંટણી લડીએ, જો એ જીતી જાય તો હું 2 કરોડ રૂપિયા પણ આપીશ. તો આ બધી પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે. હવે જોવાનું એ છે કે આવનાર 36 થી 48 કલાકમાં રાજીનામું આવે છે કે નહીં, કોણ કોની સામે ચૂંટણી લડે છે કે નહીં.